અરે ભાઈ ઉભો રે ભાઈ ઉભો રે. અરે પણ તું ક્યાં જાય છે પણ લે. અને એ ભાઈ ઉભો રે ભાઈ ઉભો રે. અરે ઉભો રે, મારે કામ છે ભાઈ. અરે પણ તું આમ ક્યાં વયો જાય છે મારો ભાઈ? હલો નીકળું છું. હા ભાઈ ઉભો રે ભાઈ. તું આમ ક્યાં વયો છે? મારે કામ છે યાર. તું આમ વ્યાજ કામ ધંધે જઈએ એટલે તમારું કઈક ને કઈક મારે ડાયાબિટીસ ની દવા થઈ રહી, મારે દવા લેવાની છે. એટલે બોલાવું, મારે બીજું કઈ કામ નથી. બાપુજી હું જયારે ગામમાં નીકળું ત્યારે તમારું કામ હવે આનો કઈક રાતે આપણે ફેસલો કરવો પડશે. હું રાતે આવીને ફેસલો કરીશ. અરે પણ અટાણે શું તો ખરે, પણ મારે દવા મંગાવી છે. હું કોની રાતે આવીને ફેસલો. અરે પણ અરે આંભળ તો ખરે. પણ જયારે સવારે બહાર નીકળતા હતા ઘરની બહાર, ત્યારે હું તો પાડોશમાં રહું છું. હું સાંભળ્યું કે ભાઈ ગોવિંદભાઈ ને તમે કઈ કહેતા હતા કે ભાઈ રાતના ફેસલો કરશું. શું ફેસલો કરવું તમે રાતના ગોવિંદભાઈ? કાકા તમને અમારા ઘરની કઈ ખબર નથી. બાપુજી અમે ઘરની બહાર નીકળીએ તો કટ ચાલુ ને ચાલુ રહ્યો. મારી ઘરવાળીને કટ કર્યા કરે. ઓલો તમે પૂછવું હોય તો અમારા મુકેશભાઈ છે, એમને પૂછી લો કે શું પ્રોસેસ છે. હવે બાપા વધી ગયો છે. બાપા છે ને ક્યાંક ને ક્યાંક બહાર નીકળતા હોય કઈક ના કઈક ચાલુ ને ચાલુ જ રહે છે. હમણાં મારા ઘરવાળા મોડા આવ્યા રાત્રે 12-1 વાગે, તો એની માથે ચિંતા કરતા હતા કે અત્યારે ન હોય આમ ન હોય. અરે પણ આપણા ઘરની મહિલાઓ રાતના 12 વાગ્યા એકલા કરે, પાર્ટીઓમાં જોયા કરે. એ આપણા હિન્દુની સંસ્કૃતિ નથી. હું મને તો તમારે પછી બધી આવી લાગણી છે. એટલે હું કહું છું મારે બીજું શું કરું બોલો. એટલે માટે કઉ છું, બાકી મારે બીજું કઈ કહેવાની જરૂર નથી ભાઈ. પણ બાપુજી તમે ઘરમાં બેઠા કટ કર્યા જ કરો છો. અરે ભાઈ મેં તમને ઉછેરવામાં કેટલી જિંદગી ખર્ચી નાખી. એક ના 2 કર્યા, 2 ના 4 કર્યા. એ રીતે તમને ભણાવ્યા, વ્યાજે રૂપિયા લેતો ને ભણાવ્યા. તમારી ફરજ હતી, તમારી ફરજ કરી છે. હરેક મા બાપ પોતાના દીકરાને ભણાવે છે, ગણાવે છે. હવે અમે તારે ભાણીએ નિર્ણય કર્યો છે. બાપુજી તમે તમારી વ્યવસ્થા ક્યાંક કરી લો. હવે આપણે આ છત નીચે નહીં રહી શકીએ. મારે હવે શું કરવું ભાઈ બોલ? તમારી વ્યવસ્થા અમે ચારે ભાઈઓ મળીને અમે નક્કી કર્યું કે બાપુજીને આપણે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા. અમારે આવનાર જિંદગી તો અમારે સુખી કરવી ને, કે તમારી કટકટ સાંભળવી અમારે. મારે શું કરવું બોલો ભાઈ? શું કરવું? તમે વૃદ્ધાશ્રમમાં મોકલવાનું કહો છો, એ માટે તો તમારે પણ પછી ભવિષ્યમાં તૈયારી રાખવી પડે. એ તો હવે સમય આવશે ત્યારે જોશું કાકા. બાકી અમારે આ કટકટથી અમે કંટાળી ગયા છે. તમે રહ્યો તો ખબર પડે, ખાલી વાતું થાય તમારે ભાઈ. હવે રોજની થઈ ગઈ. એટલે હવે સમય આવશે ત્યારે જે અમારું જે થવાનું, તો અમે બાપુજીને એક છત નીચે રાખવા તૈયાર કરશો. એવું તમારે પણ પછી ભવિષ્યમાં તમારે પણ ભોગવવું પડે. બેટા સાંભળજો તો જરાક દીકરા. તને કહું દીકરા, અહીંયા સાંભળતો દીકરા, બેસતો ઘડીક કામ છે તને. બેટા મારી દવા ખાલી થઈ ગઈ. મારે દવા હાવ ખાલી છે બેટા. મારે દવા મંગાવવાની છે. પેલા તમે એક વાત કહો કે સવારે મારી પત્ની સાથે શું વરકા નાખતા હતા? કાંઈ નહીં દીકરા, ચા નું કીધું, મેં બીજું કાંઈ નથી બોલ્યો. નાસ્તાને તમે થોડુંક મોડું વેલું થાય એમાં શું રડી નાખો છો? દીકરા ખાલી ચા નાસ્તો જરાક મોડું થઈ ગયું એટલે વહુ ને જરાક બોલ્યો, પણ જાજુ કઈ બોલ્યો નથી દીકરા. જે કાંઈ કેવું હોય તે મને કહો. તમે મારી પત્ની સાથે શું ઝઘડો કરો? એના સાથે ઝઘડો ના કરો. મને જે કેવું હોય ને મને કહો. હા પણ દીકરા હવે મારી દવાનું કઈક કરજે મારા બેટા. મારે કેટલી વખત દવા તમારે લઈ આવું? બેટા 2 દિવસથી મેં દવા નથી ખાધી. મારું શરીર દુખે. તમારી દવા તો કચરામાં ક્યારેક પડી હોય. ક્યારેક ભૂલથી ઉંમર પ્રમાણે મારી ઉંમર થઈ ગઈ તો હવે કઈક ભૂલાઈ ગયા છે મારા દીકરા. તો વાતની એક વાત કે આપણે એક છતની નીચે ના રહી શકીએ. બેટા હવે આ ઉંમરે હું ક્યાં જઈશ? આ ઉંમરે મારું હવે તમારે આ રીતના કંટાળાથી થાકી ગયો છું. તમારે શું કરવું તમારું? પણ દીકરા હવે આ ઉંમરે હું ક્યાં જઈશ? એટલે તમને તમારી સગવડ કરી નાખવી પડશે. વ્યવસ્થા કરવી તમારી પડશે. તમારી ક્યાં વ્યવસ્થા કરવી? હું હવે આ ઉંમરે ક્યાં જઈશ? મેં તમારી વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી નાખી છે. વૃદ્ધાશ્રમ? કેમ હશો? વૃદ્ધાશ્રમમાં? હા બેટા વાહ કુદરત વાહ. 25 વર્ષ પહેલા મારા બાપાને મેં કીધેલા શબ્દ આજ મારો દીકરો મને સંભળાવે. મેં મારા બાપાને આ શબ્દ કીધા હતા વૃદ્ધાશ્રમના, અને આજ એ શબ્દ મારે સાંભળવો પડે. પણ દીકરા હું તને જતા એક સલાહ આપતો જાઉં કે મારા મા બાપે મારા નામે બધું કર્યું, પણ તું તારા રકમ તારી જે કઈ હોય તારા
બાળકોના નામે ન કરતો, કારણ કે તે જે શબ્દ મને કીધા ને દીકરા, તારી ઓલાદ તને આ શબ્દ નથી, મારો ભક્ત બંધન દેવ તારી રક્ષા કરે, રક્ષા કરે, રક્ષા કરે. જય સિયારામ. જય સિયારામ. શ્રી રામદૂત સુંદરકાંડ પરિવાર વેરાવળ દ્વારા આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે આજના સંતાનોને બોધ દેવા માટે કે જેસી કરની વેસી ભરની, તમે જેવું વાવશો તેવું લણવું પડશે. તમારા વૃદ્ધ માતા પિતાની ખૂબ સેવા કરો. આપણે સાચા ભગવાનને જોયા નથી, પણ અત્યારે ધરતી પરના ભગવાન એટલે તમારા માતા પિતા, એમને ખૂબ સારી રીતે સાચવો. તમે તેની સાથે જેવું વર્તન કરશો તેવું વર્તન તમારે 25-30 વર્ષ પછી ભોગવવું જ પડશે. આ માટે થઈને વિડીયો બનાવ્યો છે, દરેકને એક એવો સંદેશ આપવા માટે કે તમારા માતા પિતાની સેવા કરો અને તમારા ભગવાનને અત્યારે જ પૂજી લ્યો. કદાચ એ વયા જશે પછી ગમે એટલા એની પાછળ બ્રાહ્મણો જમાડશો તેનો કોઈ મતલબ નથી. માતા પિતાની સેવા કરો અને કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડશે. આ સંદેશ આપતો વિડીયો મેં બનાવ્યો છે. સૌને જય સિયારામ.